તો 4 બંગડીવાળી ગાડી વટવા પોલીસે કબજે કરી છે। તાજેતરમાં ખ્યાતિ પામેલ ગુજરાતી આલ્બમમાં જે ઓડીનો ઉપયોગ થયો હતો તે ઓડી કારનો જ ઉપયોગ અપહરણ અને હત્યામાં થયો હોવાની વાત પોલીસને માલુમ પડતા વટવા પોલીસે આ ઓડી કબજે કરી છે। ત્યારે કોનું અપહરણ અને હત્યા થઈ હતી જોઈએ આ અહેવાલમાં। અમદાવાદ વટવા વિસ્તારમાંથી થોડા મહિના અગાઉ મળી હતી એક લાશ। આ લાશ હતી કાંતિ નામના એક વ્યક્તિની। આ વ્યક્તિનું અપહરણ અને હત્યા કેસમાં આ ઓડી કાર વપરાયાની પોલીસને માહિતી મળતા પોલીસે આ ઓડી કાર જપ્ત કરી છે। આ એ જ ઓડી કાર છે કે જે હાલમાં આવેલા ગુજરાતી આલ્બમમાં ઉપયોગમાં લેવાઈ હતી। થોડાક મહિના અગાઉ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી એક યુવક યુવતીને ભગાડીને લઈ ગયો હતો। ત્યારબાદ તે યુવકને અપહરણ કરીને વટવા વિસ્તારમાં લવાયો હતો, જ્યાં તેને માર મારીને વટવા વિસ્તારના રોકડા ગામ પાસે ફેંકી દેવાયો હતો। પોલીસને આ સ્થળેથી યુવકની લાશ મળી હતી। જે આલ્બમમાં ઉપયોગ થયો છે કે નથી થયો તો અત્યારે એ ગાડી ત્યારે જે તે સમયે ઉપયોગ થયો પછી આલ્બમ ઉતારવામાં આવ્યું કે પહેલા ઉતારવામાં તેની તો હાલ કોઈ સ્પષ્ટતા કરી શકાય તેમ નથી। તપાસ શરૂ છે। જો તપાસ દરમિયાન જો બીજું કંઈ મળી આવશે તો તેની આગળની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ તપાસના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। આ આરોપીએ અપહરણ કરવા માટે જે કારનો ઉપયોગ કર્યો હતો તે જ નંબરની ઓડી કાર કિંજલ દવેના આલ્બમ 4 બંગડીવાળી ગાડીમાં પણ દેખાઈ હતી, જે બાદ વટવા પોલીસે કાર કબજે કરી છે। હાલ આ સમગ્ર પ્રકરણમાં કારની માલિકી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આલ્બમ સોંગમાં જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કારનો ઉપયોગ ગુનાના કામે પણ કરવામાં આવ્યો હતો। હાલ વટવા પોલીસ દ્વારા કાર કબજે તો કરી લેવામાં આવી છે, પરંતુ આલ્બમ સોંગના નિર્માતા અને પ્રોડ્યુસર સામે કોઈ ગુનો દાખલ થશે અથવા તો કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન વસંત સાથે કશ્યપ જોશી, GSTV અમદાવાદ।